જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ સત્સંગમાં અત્યારે આપણે છઠ્ઠો અધ્યાય જે પૂતના મોક્ષની વાત છે એના પર વાત ગયા અઠવાડિયે શરૂ કરી. હવે આપણે એક મહાપ્રભુજીની કારિકા શ્રવણ કરી હતી. એકમ કાર્યમ ભગવતો બહુઅર્થાનામ તુ સાધકમ અતો દુષ્ટવધો વક્રક્ષા બાલકાનામ તતઃ કૃતા. આ કારિકાનો અર્થ એવો થાય છે કે ભગવાનની એક લીલા અનેક હેતુ સાધનારી હોય છે. એટલે ભગવાને દુષ્ટ પૂતનાનો વધ કરી એનાથી અનેક બાળકોની રક્ષા કરી. હવે અહીંયા આપણને જે કારિકામાં સમજાવવામાં આવે છે કે ભગવાને આપણે આખા દસમ સ્કંદમાં ભગવાનની અનેકવિધ લીલાઓ છે. દરેક વખતે એની વાતો કરતા રહીશું કે એક એક લીલામાં અનેક કાર્યો ભગવાન કેવી રીતે કરે છે, ભગવાનની ખૂબી જે છે. તો અહીંયા એક અધ્યાય છઠ્ઠો પૂતના મોક્ષની વાત. પૂતના મોક્ષની લીલા જાણીતી છે, બધા વૈષ્ણવોને ખબર જ છે. પણ ભગવાને એક કાર્યમાં કઈ કઈ લીલાઓ કરી છે એનું તમને અત્યારે ટૂંકામાં નિરૂપણ કરું છું. પહેલાં તો એવું બતાવ્યું છે સુબોધરીય મહાપ્રભુજીએ કે પૂતનાને ભગવાને મારી નાખી તો પહેલાં પૂતનાએ એની પહેલાં 16,000 વ્રજવાસી બાળકોને પ્રાણ ચૂસ્યા હતા. ભગવાને એ સ્તનપાન કરીને 16,000 બાળકોના પ્રાણ પોતાનામાં સમાવી લીધા અને પછી માટી ભક્ષણ લીધા વખતે આપણે જોઈશું તો એ વખતે ભગવાને ચરણામૃત આપી અને અંદરના ઉદરના બધા બાળકોને ઉદ્ધાર કર્યો છે. એક કાર્ય. બીજું કાર્ય શું કર્યું કે પૂતનાને મારી નાખી એટલે પૂતના હવે વિશેષ એનાથી વધારે બાળકોને જે મારવાનો પ્રોગ્રામ હતો એનો કે 3 વર્ષથી નીચેના બધા બાળકોને મારી નાખવા, તો એ બીજા બધા બાળકોનું રક્ષણ થઈ ગયું. ત્રીજું કારણ એવું આપવામાં આવ્યું છે કે ભગવાનને તો બધી ખબર હોય છે. તો પૂર્વજન્મ પૂતના કોણ હતી? તો બલિરાજાની છોકરી રત્નમાલા હતી. હવે જ્યારે વામન ભગવાને એક નાનકડું શિશુ રૂપ બાળકનું રૂપ ધારણ કરી અને બલિરાજાના યજ્ઞમાં પધાર્યા પ્રભુ, તે વખતે રત્નમાલાએ આ વામન સ્વરૂપના દર્શન કર્યા. તે વખતે એને એટલું બધું વહાલ ઉપજ્યું કે આટલું સુંદર બાળક જો ભગવાન મને આપે તો મને બહુ આનંદ થઈ જાય કે આવા બાળકને તો સ્તનપાન કરાવવાનું પણ ખૂબ ગમે કે છે. તો એની એક જે ભાવના હતી કે આ વામનને મારે સ્તનપાન કરાવવું છે. હું ઘણી વખત સત્સંગમાં સમજાવું છું, ભગવાન હંમેશા દરેકની ભાવનાનું પોષણ કરે છે. તો અહીંયા એ વાત એ સિદ્ધાંત સેટ થઈ જાય છે. હવે એ જ વામન ભગવાને થોડીક જ વારમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 3 ડગલા પૃથ્વીના મીસે બલિરાજાનું સર્વસ્વ હરણ કરી લીધું. હવે જે રત્નમાલા ને થોડીક વાર પ્રત્યે બાળક પ્રત્યે પ્રેમ જાગ્યો, એ જ રત્નમાલાને થોડાક જ સમયમાં વામને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એના મનમાં એવો ભાવ આવ્યો કે આને તો મારવો જ જોઈએ કે છે, આ તો કહે છે કપટી છે કે છે. એટલે જુઓ, એક જ સમયમાં 2 ભાવ આત્મ્યા. એક બાજુ વાત્સલ્ય ભાવ જાગૃત થયો છે, બીજી બાજુ વેર ભાવ જાગૃત થયો છે. તો ભગવાને શું કામ કર્યું? એ જ બલિરાજાની છોકરી રત્નમાલાને બીજા જન્મમાં પૂતના રાક્ષસી બનાવી છે અને એના બંને ભાવનું એક જ ક્રિયામાં સ્તનપાન કરાવવા એક પણ સાથે ઝેર ચોપડીને આવી હતી. તો ક્રિયા એક જ છે પણ બંને ભાવ 2 છે ને ક્રિયા એક છે. તો ભગવાને એ રત્નમાલાના બંને ભાવોનું પોષણ કરવા માટે આ લીલા કરી છે. હવે આ પૂતનાને તો મારી નાખી ભગવાને. પૂતના તો સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી હતી અને જ્યારે એને ભગવાને એના પ્રાણ ચૂસવા મળ્યા ત્યારે પૂતના એના અસલ સ્વરૂપમાં રાક્ષસી સ્વરૂપમાં આવી ગઈ છે
અને કૃષ્ણની સાથે જ એ આકાશ માર્ગે દોડવા લાગી છે. તો એ વખતે એને ગોકુળને ઉજ્જડ નથી કર્યું, પણ ગોકુળના પાદરમાં કંસનો જે બગીચો હતો ત્યાં એનો એમ લખ્યું છે કે 6 ગાઉનો એનો દેહ હતો. એટલો મોટો દેહ, વિશાળ, કદરૂપો, ભયાનક લાગે એવો એ દેહ એને કંસના બગીચા પર નાખ્યો અને કંસનો બગીચો ઉજ્જડ કરી દીધો. તો એનાથી અનેક વૃક્ષો ભાગીને ભૂક્કો થઈ ગયો. તો પૂતનાના દેહને જ્યારે અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડાની જરૂર હતી તો ભગવાન કે મેં એની પણ વ્યવસ્થા કરી દીધી, ચિંતા ના કરશો કે છે. બ્રજવાસીઓને લાકડો શોધવા જવું જ ના પડે એવી વ્યવસ્થા ભગવાને કરી દીધી કે છે. પછી આ લીલાથી ભગવાને બ્રજવાસીઓનો નિરોધ કર્યો છે, કારણ કે નાનકડું બાળક છે. બચી કેવી રીતે ગયું? બ્રજવાસીઓ વિચારે છે કે આટલું નાનું બાળક, આટલી મોટી રાક્ષસી અને બચી ગયું છે કે છે. એટલે એ કૃષ્ણનો જે કૃષ્ણ ચરિત્ર છે એ અહીંથી ગોકુળના ઘરે ઘરે દરેક બ્રજવાસી માત્ર એના ગુણગાન ગાય છે. આજે તો કૃષ્ણએ આમ કર્યું ને આજે કૃષ્ણએ તેમ કર્યું. ગોપીજનો જ્યારે દર્શન કરવા, આપણે બધું જોતા જ જઈશું. ગોપીજનો ઘરમાં આવશે, દર્શન કરવા માટે લાલાને પારણામાં પોઢેલો જોશે, અલગ મલકની વાતો કરશે, ગીરજીને પોતાની સહેલીઓને વાતો કરશે. તો એ બધું શું છે કે આખું વ્રજ કૃષ્ણમય બની ગયું હોય. એટલે એ રીતે ભગવાને બ્રજવાસીઓનો નિરોધ કર્યો. બીજું શું સમજાવે છે આપણને આ લીલા? કે આપણે ગયા અઠવાડિયે જોયું કે નંદરાયજીને વસુદેવજીએ કહ્યું કે ભાઈ હવે તમે બહુ રોકાશો નહીં, તમે તાત્કાલિક ગોકુળ જતા રહો કે છે, કે ઉત્પાતો થશે તમારા ત્યાં કે છે. એટલે નંદરાયજી જ્યારે મથુરાથી ગોકુળ આવતા હતા તાને ચિંતા કરતા આવ્યા કે વસુદેવજી કહે છે એટલે ખોટું ના હોય, ઉત્પાતો થશે તો કેવા પ્રકારના ઉત્પાદો થશે, શું થશે વગેરે વગેરે ચિંતા કરતા આવ્યા. પણ કોઈ રસ્તો જ્યારે માણસની પાસે હોતો નથી ત્યારે દરેક માણસ પ્રભુની શરણાગતિ સ્વીકારતો હોય છે. તો અહીંયા લખ્યું છે કે હરિ જગામ શરણમ, એટલે નંદરાયજી પણ શ્રી હરિની શરણે ગયા. તો આ લીલાથી આપણને શરણાગતિનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. પછી પૂતનાને ભગવાને મારી એટલું જ નથી પણ તારી છે, એટલે મોક્ષ કર્યું છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભગવાનનો કૃપા ગુણ આ લીલાથી ભગવાને સ્ટાર્ટિંગ જ કહી દીધું કે હું તો કૃપા કરવા માટે જ પ્રગટ્યો છું. તો હવે એક પૂતનાના માતાની ગતિ ભગવાને આપી દીધી છે. તો આ લીલા આપણને એ સમજાવે છે કે ભગવાન પરમ કૃપાળુ છે. પછી બીજું સમજાવવામાં આવે છે કે અહીંયા સ્મરણનું મહત્ત્વ પણ આપણને આ લીલા સમજાવે છે. કેવી રીતે? તો પૂતનાને જ્યારે કંસે કીધું કે પૂતના તું વ્રજમાં જા અને 3 વર્ષથી નીચેના જેટલા બાળકો જન્મ્યા છે બધાને મારી નાખ. પણ મેન તો એને કીધું કે મારો વેરી જે કૃષ્ણ છે, દેવકીનો 8મો એ જન્મી ચૂક્યો છે. દેવકી હોય એને તો અત્યારે કંસને ખબર નથી કે એ દેવકીનો 8મો છે, પરંતુ બ્રહ્મવિવર્ત પુરાણમાં લખ્યું છે કે કંસને ખબર પડી ગઈ. એ વાત આપણે બ્રહ્મવિવર્ત પુરાણની વાત થોડી વારમાં આપણે કરીએ છીએ. પણ અત્યારે ભાગવત પ્રમાણે જોવા જઈએ તો એને જે માયાનું જે યોગ માયા હતી, અષ્ટભુજા ધારણ કરીને આકાશમાં ચાલી ગઈ, એણે કહ્યું હતું કે કંસ તારો વેરી જન્મી ચૂક્યો છે, તારો કાળ જન્મી ચૂક્યો છે. એટલે એને ખબર પડી કે ભાઈ મારો કાળ ઓલરેડી જન્મી ચૂક્યો છે. એટલે એને પૂતનાને મોકલી વાત. પણ એને ખબર હતી જ કે વસુદેવજીએ છોકરાની કંઈ અડલાવડલી કરી હોવી જોઈએ કે છે. એટલે એ મેન તો એને મારવાનો જે આશય હતો એ નંદરાયજીના છોકરાને છે, કે બ્રહ્મવિવર્ત પુરાણમાં એવો ઉલ્લેખ છે. હવે જ્યારે પૂતનાને ખબર પડી ગઈ કે આ કૃષ્ણને મારવાનું, મારા મેન તો બધા બાળકોને મારવામાં પણ મેન તો કૃષ્ણને મારવાનો હતો. હવે જ્યારે એ જે કાર્ય લઈને મથુરાથી નીકળી છે તો સ્વાભાવિક જ છે કે એના મનમાં એ જ વિચારો આવ્યા કરતા હોય, કૃષ્ણનું કેવી રીતે મારીશ, કૃષ્ણ કેવો હશે,
કૃષ્ણનું મારવા જઈશ તો કેવી પરિસ્થિતિ થશે, નંદ ભવનની અંદર હું જઈશ તો મને એન્ટ્રી મળશે કે નહીં મળે, હું કેવું રૂપ ધારણ કરું, વગેરે વગેરે અનેક પ્રકારના એના વિચારો આવતા હોય. તો હવે જ્યારે માણસ કોઈ આપણે લૌકિક રીતે પણ તમે વિચાર કરો તો લૌકિકમાં પણ આપણે જોઈએ છીએ કે આપણે ઘરથી બહાર નીકળી કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા માટે, મેં છોકરા હોય તો છોકરી જોવા જતો હોય, વિદ્યાર્થી હોય તો પરીક્ષા આપવા જતો હોય. તો એવી રીતે કોઈ પણ પ્રકારનું તમે લૌકિક કાર્ય કરવા માટે નીકળતા હો તો પણ તમારા મનની અંદર જે કાર્ય માટે તમે નીકળ્યા હો એ જ કાર્યનું જ તમારા મનમાં વિચારો આવ્યા. સ્વાભાવિક જ છે. અમુક મોટી વસ્તુ છે જ નહીં. નોકરી માટે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાય તો પણ એને ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાશે, કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, આવું જ બધું વિચારતો હોય માણસ. જે કાર્ય માટે ગયો હોય એને જ વિચારો માણસને આવે. તો એવી રીતે આ પૂતનાનું મુખ્ય કાર્ય તો કૃષ્ણને મારવાનું. એટલે પૂતના પણ મથુરાથી નીકળી તો સતત કૃષ્ણના વિચારો કરતી કરતી નીકળી છે. અને આ જ બધા પુષ્ટિ માર્ગનું છે કે આ સ્મરણ ભક્તિ જે છે એ ઉત્તમ ભક્તિ કહેવામાં આવેલી છે. તો અહીંયા લખ્યું છે કે પૂતના મથુરાથી નીકળી અને ત્યાંથી માંડીને એનો પ્રાણ ત્યાગ થયો ત્યાં સુધી સતત એને કૃષ્ણનું સ્મરણ કર્યું છે. તો ભગવાનનો જે પેલો સિદ્ધાંત છે કે ભગવાન તો વેરીઓનો પણ ઉદ્ધાર કરે છે. આપણે વેદશ્રુતિના શ્લોકના આધારે વચમાં સમજેલા કે ભગવાનને 4 પ્રકારના ભક્તો સરખા છે. એમાં એક ભક્ત જે મુનિઓ કીધા, પછી ભગવાનના દુશ્મનો કીધા, એટલે વેરભાવે સ્મરણ કરે તો પણ ભગવાનના મુનિજનો પ્રેમથી સ્મરણ કરે છે અને દુશ્મનો વેરથી સ્મરણ કરે છે. તો બંનેને શ્રુતિ ગીતા એમ કહે છે બંને સરખા છે. ત્રીજું ગોપીજનો અને ચોથું શ્રુતિઓ પોતે. તો અહીંયા આ સિદ્ધાંત આપણને સેટ થઈ જાય છે કે ભગવાનનું સ્મરણ અંત સમયે જ્યારે ભગવાનને કહે છે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તા કલેવરમ ય પ્રાતિ મદભાવમ યાતિ નાસ્તૃત સંશય. અંતકાલે જે મારું સ્મરણ કરતો કરતો દેચોડે છે તે અંતિમ મને પામે છે. એ સિદ્ધાંત જે ગીતાનો છે એ પણ અહીંયા સેટ થઈ જાય. કારણ કે પૂતનાના મનમાં કૃષ્ણને મારવાના વિચારો સતત આવ્યા કરે છે અને જ્યારે એને સ્તનપાન કરવા માટે કૃષ્ણને ઉચકીને પોતાના ખોળામાં સુવડાવે છે તે વખતે તેને એમ જ છે કે હમણાં આ કૃષ્ણ ગયો, હમણાં કૃષ્ણ મર્યો. એના મનમાં વાત કોની છે? કૃષ્ણની છે. ભલે વેરભાવ પણ કૃષ્ણની સ્મરણ છે ને, તો એ સ્મરણ ભક્તિનો પણ એક આદર્શ આ પૂતના લીલા સ્થાપિત કરે છે. તો આવી રીતે આ પૂતના વધના અનેક કારણો આપવામાં આવેલા છે. હવે આપણે આ પૂતના વધની લીલામાં જોઈએ તો પૂતના આવી છે ક્યારે? 14ના દિવસે. 14નો દિવસ એટલે ભગવાનના પ્રાકટ્યથી 6ઠ્ઠો દિવસ. તો પૂતના 6ઠ્ઠા દિવસે આવી છે. દસમ સ્કંદમાં અધ્યાય પણ કયો? 6ઠ્ઠો અધ્યાય છે. તો 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠા દિવસે પૂતના એ શું બતાવે છે? તો પૂતનાની અંદર 6 પ્રકારના દુર્ગુણ હતા. કયા કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. તો 6 પ્રકારના દુર્ગુણ પૂતનામાં હતા. અને ભગવાનની અંદર 6 પ્રકારના ગુણો છે. કયા કયા? ઐશ્વર્ય, દિવ્ય યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. તો અહીંયા પૂતનાના 6 દુર્ગુણોને મારવા માટે ભગવાને પોતાના 6 ગુણો પ્રકટ કર્યા છે. અને 6ઠ્ઠા દિવસે. બીજી અગત્યની વાત શું છે કે હજુ તો 6ઠ્ઠો દિવસ જ છે ભગવાનને પ્રાકટ થઈ અને પૂતના જેવી રાક્ષસી આવી અને આટલો મોટો ઉત્પાત થયો એટલે બ્રજવાસીઓ અને નંદરાયજી અને જશોદાજી બધા ભૂલી ગયા કે આજે 6ઠ્ઠી મૂકવાની છે. તો 6ઠ્ઠી મૂકવાનું તો ભૂલી ગયા અને એ પછી યાદ જ ના આવ્યું. અને પછી તો શું થયું છે કે આ પૂતના વધ પછી તો સટ્ટાસુર આવશે અને પેલો વૃણાવર્ત આવશે અને બીજા અસુરો આવશે અને બધું ચાલ્યું. તો ઠેઠ બીજો જન્મ દિવસ આવશે શ્રાવણ વધી આઠમ બીજા વર્ષે, એની પહેલાં અગાઉ દિવસે એટલે કે 7 મે શ્રાવણ વધી 7 મે બધા વ્રજવાસીઓને જશોદા નંદરાયજીને ખબર પડે રે 6ઠ્ઠી તો મૂકવાની રહી ગઈ હતી કે છે. તો ભગવાનની 6ઠ્ઠીનું પૂજન વર્ષ પછી એટલે 1 વર્ષ બાકી હતું, 1 વર્ષમાં 1 દિવસ અને 7મના દિવસે 6ઠ્ઠી પૂજન. તો આજે પણ પુષ્ટિ માર્ગમાં એ પરંપરા ચાલુ છે. તો પુષ્ટિ માર્ગના બધા જ મંદિરોમાં
જન્માષ્ટમીના અગાઉ દિવસે સંધ્યાકાળે આનું ચઠ્ઠી પૂજન કરવામાં આવે, આજે પણ આવે છે, બધા મંદિરોમાં કરવામાં આવે છે. બીજી વસ્તુ અગત્યની છે કે આપણા પુષ્ટિ માર્ગની અંદર આ જે પૂતના વધની જે લીલા છે એનો એક શ્લોક છે. એ છઠ્ઠા ઘરના બાળકો પોતાના પ્રવચનો આપતા હોય તેને ખાસ ગાતા હોય છે. કોઈ પણ જગ્યાએ છઠ્ઠા ઘરના અંદર કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય તો પણ આ બાલકૃષ્ણનો જે શ્લોક છે પૂતનાને મારવાનો એ અચૂક ગાતા. કયો શ્લોક છે? નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયપાનમ રક્ષિતા શેષબાલકમ. તો આ શ્લોકમાં પાછું છઠ્ઠા ઘરવાળા જ ગાય છે. એટલે જો છઠ્ઠા દિવસે છઠ્ઠો અધ્યાય અને પુષ્ટિ માર્ગમાં પણ છઠ્ઠા ઘરના બાળકો કે છઠ્ઠા ઘરના જે શિવ્ય છે નિધિ એ બાલકૃષ્ણ છે. જે ગુસાઈનજી બટવારો કરો 7 બાળકો વચ્ચે તેમાં છઠ્ઠા યદુનાથજીને બાલકૃષ્ણ પધરાવ્યા હતા, જે આજે સુરતમાં બિરાજે છે. તો એ લોકો પણ આ શ્લોક બોલે છે કે નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયપાનમ રક્ષિતા શેષ બાલકમ. એટલે એનો અર્થ શું થાય છે? એવો થાય છે કે હું શ્રી બાલકૃષ્ણને નમન કરું છું. કહેવા? યશોદોત્સંગલાલિતમ, યશોદાજીના ખોળામાં શોભાયમાન અને એવા બાલકૃષ્ણને હું નમન કરું છું. કેમ? તો પૂતના સુપયપાનમ, એ અમારા બાલકૃષ્ણજીએ પૂતનાનું પાન કરી રક્ષિતા શેષ બાલકમ, બાકીના બધા બાળકોને રક્ષણ કર્યું છે ભગવાને. જે આપણે બધા અલગ અલગ ભગવાનના કાર્યોના અલગ અલગ હેતુ જોયા ને એમાંનું એક કાર્ય આ છે. તો આ રીતે હવે આ પૂતનાને બીજી અગત્યની વાત છે કે પૂતના આવી છે 14ના દિવસે. ગઈ વખતે મેં સમજાવેલું, ફરતી કહું છું કે 14 એટલા માટે એને પકડી છે કે આપણા અંદર જે 10 ઇન્દ્રિયો અને અંતઃકરણના 4 વિભાગ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એટલે 14 જગ્યાએ આપણી જે વાસનાઓ રહેલી, પૂતના એટલે વાસનાઓનું એક સ્વરૂપ. તો એ વાસનાઓ જે રહેલી છે એ વાસનાઓને મારવા માટે આપણે આ ભગવાને પહેલાં પૂતનાને મારી દીધી. એટલે વ્રજવાસીઓના અંતઃકરણમાંથી આ વસ્તુઓને બધી વાસનાઓને મારવાની માટે 14મા દિવસે આવેલી છે. બીજી વસ્તુ શું છે કે પૂતનાના મહાપ્રભુજી એમ કે છે અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યા એટલે શું છે? તો અવિદ્યાના 5 પર્વ છે. તો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારના જે અવિદ્યા છે એ પૂતના એકલી. હવે આપણે આગળ જેમ જેમ જઈશું ને એમ એમ એક એક અધ્યાસને દૂર કરવા માટે ભગવાન એક એક લીલા કરશે. જ્યારે પૂતનાને તો મારી અને 5 અવિદ્યા વ્રજવાસીઓની ભગવાને દૂર કરી છે. અને જેવી રીતે અવિદ્યાના 5 પર્વ એ બધી વિદ્યાના પણ 5 પર્વ શાસ્ત્રોમાં બતાવેલા છે. કયા કયા? વૈરાગ્ય, યોગ, સાંખ્ય, તપ અને ભક્તિ. તો આ બધી વસ્તુ વિદ્યાની છે. હવે વૈષ્ણવ, મેં તમને એની પ્રાથમિક માહિતી પૂતનાની આપી દીધી. હવે આપણે શું છે કે સુરદાસજી એક સુંદર કીર્તન બનાવેલું છે પૂતના વધુના. ઘણા કીર્તન સુરદાસજીએ પૂતના વધ પર પણ ઘણા કીર્તન લખેલા છે, પણ એક કીર્તનનું આજે આપણે આસ્વાદન કરીએ. વિનોદા પહેલાં ગાશે, પછી સમજાવો. પ્રથમ કંસ પૂતના પઠાઈ, પ્રથમ કંસ પૂતના પઠાઈ, નંદગરની જહાં સુતલીએ બેઠી, ચલી ચલીતી धाम ही आई, प्रथम कंस पूतना पठाई, अति मोहिनी रूप धरी लीनो, देखत सबहिनी के मन भाई, जसुमती रही देखी वाको मुख,
કાકી વધુ કોણ દો આઈ પ્રથમ કંસ પૂતના પઠાઈ નંદ સુવન તબહી પરિચાની असुर घरनी असुरनी की जाई आपुन वज्र समान भय हरि माता दुखित भई भर माई प्रथम कंस पूतना पठाई अहो महरी पालागन मेरो मैं तुमरो सूत देखन आई यह कही गोद लियो अपनी तब त्रिभुवन पति मन मन मुस्काई प्रथम कंस पूतना पठाई मुख चूम्यो गही कंठ लगायो विष लपट्यो अस्तन मुख नाई पय संग प्राण एची हरी लीनो जो जन एक परिमुर जाई प्रथम कंस पूतना पठाई त्राही त्राही कही प्रज जन धाये अब बालक क्यों बचे कन्हाई अति आनंद सहित सुत पायो हृदय माज रहेला पटाई प्रथम कंस पूतना पठाई करवर बड़ी टरी मेरे की घर घर आनंद करत बधाई सूर श्याम पूतना पछारी यह सुनि जिय डर प्यो नृप राई प्रथम कंस पूतना पठाई प्रथम कंस पूतना पठाई प्रथम कंस पूतना पठाई આ કીર્તન સુરશ્યામની છાપનું છે, એટલે કે સુરદાસજીના હૃદયમાં ભગવાન પોતે બિરાજી અને જે 25 લાખ પદ્માના 1 લાખ પદ સુરદાસજી રચ્યા અને પછીના જે 25,000 બાકી રહી ગયા એ સુરશ્યામની છાપવાળા ભગવાને પોતે બનાવેલા છે. તો એવોનું એક આ એક પદ છે. પ્રથમ કંસ પૂતના પઠાઈ. સૌથી પ્રથમ જ્યારે કંસને ખબર પડી ગઈ કે મારો વેરી જન્મી ચૂક્યો છે, એટલે સૌથી પહેલાં એને પૂતનાના વ્રજમાં મોકલી છે. નંદ ઘરની જ્યાં સૂતલીએ બેઠી ચલી ચલી તી ધામ અહીં આવી. હવે કહે છે કે નંદરાયજીની રાણી મીન્સ નંદ રાણી જ્યાં પોતાના પુત્રને લઈને બેઠેલી હતી અને ત્યાં આ પૂતના ચાલતી ચાલતી એ નંદ ભવનમાં આવી ગઈ છે. અતિ મોહિની રૂપ ધરી લીનો દેખત સબહિની કે મન ભાઈ. હવે શું થાય છે કે જ્યારે કૃષ્ણનું પ્રાકટ્ય થયું તો આપણે થોડા ગયા અઠવાડિયે જોગી લીલાની પણ વાત કરી હતી. તો એવી રીતે અનેક દેશ દેશાવરથી જ્યાંથી ખબર પડી કે અલૌકિક પ્રાકટ્ય થયું છે, તો કૃષ્ણના દર્શન કરવા માટે અનેક અજાના લોકો પણ આવા મળેલા.
તો અહીંયા કહે છે અતિ મોહિની રૂપ ધરેલીનો. હવે આ પૂતના તો રાક્ષસી હતી, રાક્ષસના રૂપમાં જાય તો કોઈ એને પ્રવેશ ના કરવા દે, એટલે એને બહુ મોહક રૂપ ધારણ કરી લીધું. દેખત સબહીને કે મને ભાઈ, એને એવું રૂપ ધારણ કર્યું કે બધાને એ રૂપ ગમી જાય. જસુમતી રહી દેખી વાંકો મુખ, કાકી વધુ કોણ જો આઈ. જસુમતીએ જશોદાજીએ આ સુંદરીને જોઈ, એના મુખ સામે જોઈને કીધું કે તું કોની વધુ છે, તું કોની હોઉં છું કે છે, અને ક્યાંથી તું આવીશું કે છે. આજે અજાની સ્ત્રી છે ને, પણ છે સુંદર, કોઈ કુળવાન ગુરની હોય એવી લાગે છે. એટલે એને આવકાર બી આપ્યો છે, પણ એને પરિચય માંગ્યો છે. નંદ સુવન તબહી પહેચાની, અસુર ઘરની અસુરની કી જાય. પણ જશોદાજીને તો પરિચય માગવો પડ્યો છે, પણ મારા નંદલાલને તો પરિચય માગવાની જરૂર પડી નથી. એને કહ્યું છે અહીંયા સુરદાજીએ કે નંદ સુવન તબહી પહેચાણી, નંદકુમાર પહેચાની ગયા છે. કોણ છે આ? અસુર ઘરની, અસુર ઘરાનાની છે, અસુર કુળની છે કે છે. અસુરની કી જાય, કોઈ અસુરની પુત્રી છે આ તો કે છે. આપુન વજ્ર સમાન હરિભય, માતા દુઃખિત ભય ભરમાઈ. હવે ભગવાનને લીલા કરવી છે. માતાના ખોળામાં ભગવાન અત્યારે બિરાજી રહ્યા છે. ભગવાને પોતાનું શરીર વજ્ર સમાન બનાવી દીધું છે, એટલે ભારે ભારે થઈ ગયું છે. માતાને ભાર સહન થયો નથી, એટલે માતાએ ભ્રમથી લાલાને નીચે પધરાવ્યા છે. અહો મહરી પાલાગન મેરો, મેં તુમરો સુત દેખન આઈ. અરે મહરી, હવે તમને ખબર હશે ને કે જશોદાજી માટે આપણા કીર્તનમાં મહરી શબ્દનો પ્રયોગ થયો છે. અને મહર શબ્દ વપરાય એટલે તમારે નંદાજીમાં મહર અને મહરી. મહરી એટલે જશોદાજી અને મહર એટલે નંદરાયજી. અહો મહરી પાલાગન મેરો, હું તને પગે લાગુ છું મૈયા. મેં તુમરો સુત દેખન આઈ, હું તો તમારા પુત્ર પાકટ રહ્યું છે એટલે એને દર્શન કરવા આવી છું. ય કહી ગોદ લિયો અપની તબ, ત્રિભુવન પતિ મન મન મુસ્કાઈ. અને આમ કહી અને લાલાને જે જશોદાજીએ નીચે મૂક્યો તો એને આ સુંદરીએ એને ઉઠાવી લીધો છે. અને આ ત્રિભુવનપતિ જગતનો નાથ નંદકુમાર મન મન મુસ્કાઈ, અને મનમાં મુસ્કરા લાગે છે. વાહ, હવે કહે છે મારે લીલા કરવાની છે. આ તો અમે ચાલીને જ કહે છે કે મને ઉચકી લીધો છે, એટલે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મુખ ચૂમ્યો, ગઈ કંઠ લગાવ્યો. હવે એ પૂતનાએ શું કર્યું? એને મુખે ચુંબન કર્યું છે, પોતાને ગળે લગાડ્યું છે. વિષ લપટ્યો અસ્તન મુખનાઈ. અને જશોદાજી તો મૂકીને કંઈ કામ રોકાઈ ગયા હશે. એ જશોદાજીને ખબર પડી નહીં. એ પેલી તો વાલ કરતી હતી. જશોદાજીને એમ લાગે કે મારો છોકરાને તો બધા વાલ કરે છે, તો આ એ વાલ કરે છે. પણ એને ખબર ના પડે એવી રીતે વિષ લપટેલું જે એનું સ્તન હતું એ કૃષ્ણના મુખમાં મૂકી દીધું છે. પયસંગ પ્રાણ એચી હરી લીનો, જોજન એક પરિમૂર જાય. પણ ભગવાને તો પૈનું પાન, દૂધનું પાન કરતાં કરતાં એના પ્રાણ પણ ખેંચી કાઢે છે. અને એ પછી એકદમ મૂર્છિત જેવી થઈ ગઈ. અને એક જોજન દૂર જઈને, એક જોજન સુધી, એટલે ભાગવતમાં 6 ગાઉ શબ્દ આપે કે 6 ગાઉ સુધીના વૃક્ષો તોડી નાખ્યા. અને એટલું એને વિશાળ વિકરાળ રૂપ ધારણ કરેલું હતું. અતિ આનંદ સહિત સુત પાયો, ત્રાહી ત્રાહી કहीं વ્રજજન ધાય, અબ બાલક ક્યો બચે કનાઈ. હવે વ્રજવાસીઓને ખબર પડી કે કનૈયાને લઈને પેલી રાક્ષસી દોડી છે આકાશ માર્ગે. એટલે કહે છે કે ત્રાહી ત્રાહી કઈ વ્રજજન ધાય. વ્રજવાસીઓ બચાવો બચાવો કરતાં કરતાં દોડ્યા છે એની પાછળ. અબ બાલક ક્યો બચે કનાઈ. હવા કનાઈ કેવી રીતે બચશે કે છે? નહીં બચી કે છે. આટલી મોટી રાક્ષસી ને આટલું નાનું 6 દિવસનું બાળક નહીં બચે કે છે. પરંતુ ત્યાં ગયા પછી જોયું તો શું? અતિ આનંદ સહિત સુત પાયો, હૃદય માં જ રહે લપટાઈ. ત્યાં ગયા પછી કનૈયાને સહી સલામત સુરક્ષિત જોયો છે. અતિ આનંદથી એ સૂતને એ લોકોએ પ્રાપ્ત કર્યો છે. હૃદય માં જ રહે લપટાઈ. અને પોતાના હૃદય સાથે વ્રજવાસીઓએ કૃષ્ણને લગાવ્યો છે. કરવર બડી તરી મેરે કી, ઘર ઘર આનંદ કરત વધાઈ. હવે આજે તો બધા વ્રજવાસી કહે ચલો ભાઈ, મોટી લાલાની ઉપર આવેલી મોટી વિપત્તિ ટળી ગઈ કે છે. અને ઘેર ઘેર લોકો બધા આનંદ મનાવવા લાગ્યા. સૂરશ્યામ
પૂતના પછારી યહ સુની જીય ડરપ્યો નૃપરાઈ. સૂરદાસજી કહે છે એમ કે આ પૂતનાને પછાડી છે એટલે કે વધ કર્યું છે, અને નૃપરાઈ એટલે કે કંસે સાંભળ્યું છે તો જીએ ડરપ્યો એટલે એનો જીવ હવે ગભરાવા માંડ્યો છે કે હાલો કહે તો પૂતનાને મોકલી 6 દિવસનું બાળક છે અને એને મારી નાખે છે મારી પૂતનાને, તો મારી રાક્ષસીને તો કહે છે. તો અત્યારથી જ કંસ તો ગભરાયેલો જ છે, 11 વર્ષ સુધી કંસ ગભરાવા જ માંડ્યો છે. આ જમાનામાં કંસ જન્મ્યો હોત ને તો કદાચ હાર્ટ એટેકથી જ મરી જાત, પણ હવે જમાનામાં હાર્ટ એટેક નહીં જ આવતા હોય એટલે એ બચી ગયો ને ભગવાનના હાથે મરવાનું એને લખ્યું હશે એટલે બચી ગયો છે. તો આ પૂતના વધની લીલા સૂરદાસજીએ વર્ણન કરેલી છે. એવા અનેક પદો લઈ જાય, થોડા પદો આપણે જોતા જઈશું. હવે આપણે ભાગવતમાં ગઈ વખતે જે વાત કરતા હતા એ પ્રકારે નંદરાયજી મથુરા છોડીને ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો રસ્તામાં વિચાર કરતાં જાય છે કે ભાઈ વસુદેવજીએ જ્યારે કીધું છે ગોકુળમાં ઉત્પાદો થશે, તો વસુદેવજી કોઈ સામાન્ય નથી કે ચોક્કસ કંઈ પૂર્વજન્મના કોઈ ઋષિ હોવા જોઈએ, કોઈ યોગેશ્વર હોવા જોઈએ તો જ આવું ભાગી શકે છે. એટલે મનમાં એમને બહુ ઉચ્ચાટ રહેતો હતો એટલે હરિની શરણે ગયા. હવે એ દરમિયાન તો શું છે, ઓલરેડી પૂતના ગોકુળમાં આવી ગયેલી હતી અને બધા બાળકોની હત્યા કરવા શરૂ કરી દીધેલા હતા પૂતનાને. હવે પછીના શ્લોકમાં આપણે ગઈ વખતે જે કહ્યું હતું એ શ્લોક ફરીથી લઉં છું. ન યત્ર શ્રવણાદિની રક્ષો જ્ઞાની સ્વકર્મસુ કુર્વંતી શાશ્વતામ ભર્તુઃ યાતુ દાનશ્ચ તત્રહિ. આ શ્લોક ઘણો અગત્યનો શ્લોક છે. આનો અર્થ સમજવાનો બરાબર પ્રયત્ન કરો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો છો. શું કહે છે? ન યત્ર શ્રવણાદિની, શ્રવણ વગેરે કાર્યો જ્યાં થતા નથી. કયું શ્રવણ? રક્ષો જ્ઞાની સ્વકર્મસુ. તમે તમારા રોજિંદા ઘરના કોઈ પણ કાર્યો કરતા હો એ દરમિયાન તમારે શું કરવાનું આપણા શ્લોકમાં સમજાવે છે? રક્ષો જ્ઞાની, રાક્ષસોનો નાશ કરનારું. શું રાક્ષસોનો નાશ કોણ કરે છે? તો સાત્વતામ ભરતું એટલે સાધુજનોના નાથ, પતિ એટલે ભગવાન. તો ભગવાનના એવા નામો, કેવા નામો? જે રાક્ષસોનો નાશ કરનાર, એટલે ભગવાનના બધા જ નામો રાક્ષસોનો નાશ કરનારા છે. તો ભગવાનના એવા નામો જે રાક્ષસોનો નાશ કરે છે એનું તમારે શ્રવણ પોતાના રોજિંદા કાર્યમાં જેઓ કરતા નથી, હવે ના કરતા હોય એની વાત છે, તો શું થાય છે? યાતુ ધાન્યશ્ચ તત્રહિ. તો એવા લોકોના ત્યાં આસુરી માયાનું બળ જોડ કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યાં આગળ ભગવત કથા થતી હોય, ભગવત ગુણગાન થતા હોય, પુષ્ટિ માર્ગ સેવા પ્રકાર ચાલતો હોય, ત્યાં આવા આસુરી બળો ક્યારેય ફાવી શકતા જ નથી. આ સિદ્ધાંત બહુ અગત્યનો છે અને બધાએ સમજવાની જરૂર છે, ઉતારવાની પણ જરૂર છે જીવનમાં. તો આ આપણને ભાગવત ક્યારેય ખોટું નાખે. અને એમાંથી પાછું મહાપ્રભુજી સુભદ્રીજીમાં એની વિશેષ માહિતી આપણને આપતા હોય તો હું તમને સમજાવું છું એ વસ્તુઓ. તો એ તમે ઉતારો તો જે અત્યારનો જે સમય છે, ઘણા લોકોને એમ કહે કે ભાઈ એમાં આ નડે છે, પેલું નડે છે, કોઈને વળી ગ્રહો નડતા હોય, કોઈને વળી કોઈ એમ થાય છે કે ભાઈ કોઈ દ્વેષ કરે છે, કોઈ કહે છે હિપ્નોટિઝમ કરી નાખ્યું છે. તો આ બધી જે આસુરી, આ બધા આસુરી બળો છે. ગ્રહોની પણ જે વિપરીત અસરો નડે છે કે રાહુ, મંગળ, કેતુ વગેરે વગેરે, આ બધું જ કશું ભગવાનનું નામ જ્યાં હોય ત્યાં આવી વિપરીત અસરો ફાવી શકતી જ નથી. એટલા માટે તો આપણને કહેવામાં આવ્યું છે કે હરિ હરિ રટન કર કથન કરી કાળમાં દામ બેસે નહીં કાજ સરસે. ભક્ત આધીન છે શ્યામ સુંદર સદા તે તારા કારજ સિદ્ધ કરશે. એટલે ભગવાનના ભક્તોનું કોઈ પણ કાર્ય કદી પણ અટકતું નથી. તો આ કથન કડી કાળમાં હરિહરિનું રટન કરવાથી ફાયદો શું થશે કે તમને એક પૈસો તો આપવાનો નથી, ખાલી નામ જ બોલવાનું છે, એવી જીભથી બોલવાનું છે, કોઈ શ્રમ પણ કરવો નથી પડતો, પણ તમારા બધા કાર્ય ભગવાન બેઠા બેઠા કરી આપે છે, તમારા લૌકિક કાર્યો પણ કરી આપે, મૃત્યુ પછી ઉદ્ધાર પણ કરી આપે છે. તો આવું જે હરિહરિનું નામ જે છે એને શા માટે પછી આપણે ન લેવું જોઈએ? જો પૈસો લેતો નથી ને કામ થાય છે બધું, તો તે તારા કાર્ય સિદ્ધ કરશે. તો આ ભગવદીઓ આપણને કહી ગયા છે. તો આ શ્લોકનો અર્થ પણ એક જાતનો આવો જ છે
કે જ્યાં આસુરી બળો જે છે જે આપણને હેરાન કરતા હોય, આપણે એક સાદી ભાષામાં વાત કરીએ ને તો ભાગ્ય નથી કહેતા ભાઈ અમારું ભાગ્ય જોડ નથી કરતું, ભાગ્ય જોડ નથી કરતું, એ બધું ભાગ્ય બી પલટી જાય ને બધું. અને એનું એક્ઝામ્પલ જો તો સુદામા કેટલા ગરીબ બ્રાહ્મણ હતા, પણ કૃષ્ણના એક મુઠ્ઠી પૌવા એમને લીધા ત્યાં તો એનું ભાગ્ય મળે. કહે છે કે એમનામાં વિધાતાએ લખ્યું હતું શ્રી ક્ષય, શ્રી એટલે લક્ષ્મી ને ક્ષય એટલે નાશ, તો ભગવાને એ અક્ષરનો ઉલટાઈ દીધા, શ્રી ક્ષય તો ઉલટાઈ દીધા તો યક્ષશ્રી, યક્ષશ્રી એટલે ધન ધાન્યના ભંડાર ભરી જાય બધા આગળ. તો એટલી બધી સંપત્તિ ભગવાને આપી. એટલા માટે ભાગવતમાં આપણને શબ્દ આવે છે કે સુદામા રંક ભાર્યાર્થે ભૂમ્યાની તેન્દ્ર વૈભવ, એટલે ભૂમિ ઉપર ઇન્દ્રનો વૈભવ ભગવાન લાવે છે. તો એ સુદામા આટલા ગરીબ બ્રાહ્મણ હતા તો પણ એક ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ તો એનું આટલું મોટું ઇન્દ્રનો વૈભવ એમણે એક જ રાતમાં મળી ગયો છે. હવે આપણે મહાપ્રભુજી સુબોધનીજીમાં આ શ્લોકને સમજાવવા માટે એક સુંદર એક્ઝામ્પલ આપ્યું છે મહાપ્રભુજી. એમને એમ કીધું છે કે ભાઈ આપણે તેલનો દીવો બળતો હોય તો એ વાતથી એ દીવો પ્રકાશિત થતો હોય, પણ જો ઓચિંતો કોઈ પવનનો ઝપાટો આવે તો પેલો દીવો બુઝાઈ જાય છે. આપણે આટલી સાદી વાત તો બધાના મગજમાં ઉતરે છે, બરાબર છે. હવે મહાપ્રભુજી આ લૌકિક એક્ઝામ્પલ આપ્યું છે સુબોધનીજીમાં, પણ એના અર્થઘટન આપણે હવે કરીએ છીએ. મહાપ્રભુજીએ અર્થઘટન સમજાવ્યું છે કે અહીંયા જે તેલ છે દીવાની અંદર એ રાક્ષસો છે, પછી જે જ્યોતિ પ્રકાશી રહી છે એ એનું આસુરી બળ છે, અને જે પવનનો ઝપાટો આવે છે એ ભગવાન નામ છે. હવે તે દીવામાં તેલ જ્યાં સુધી હોય ત્યાં સુધી આસુરી બળો કામ કરવાના છે, એટલે મીન્સ દીવો પ્રકાશવાનો છે. તેલ પૂરું થઈ જશે એટલે આસુરી બળોની શક્તિ જતી રહેશે, એટલે મીન્સ કે રાક્ષસો આવ્યા અને આસુરી બળો કામ કરે છે, પણ રાક્ષસો જતા રહ્યા તો આસુરી બળોની શક્તિ ખલાસ થઈ ગઈ, રાક્ષસો ગયા એટલે. પરંતુ અહીંયા મહાપ્રભુજી આપણને એ નથી કહે છે કે ના એવું કહીએ એ રાક્ષસો જાય ને તેલ પૂરું થાય એ રાહ જોવાની જરૂર નથી. આપણે ભગવાન નામનો ઝપાટો મારી દીધો એટલે પેલો દીવો ઓલવાઈ જશે. એટલે રાક્ષસો પણ શું કરવાના છે કે જ્યારે આસુરી શક્તિઓ જ કામ ન કરતી હોય તો રાક્ષસો ઉપદ્રવ કરી જ કેવી રીતે શકે, કેમ કે ભગવાન નામનો ઝપાટો વાગ્યો એટલે દીવો ઓલવાઈ ગયો. તો આવી એક એક્ઝામ્પલ સુંદર આપણને મહાપ્રભુજી સમજાવે છે. હવે કહે છે કે આપણા ત્યાં યમુનાજીના પદમાં પણ આવે છે એમ હું તાહી રહે હાથ જોરે. અરે એવા ભગવદીઓની સામે તો યમરાજા પણ હાથ જોડીને ઊભા રહે છે. એની જોડે ચાલતું રસકાનજી પણ કીધું છે કાંઈ સોચ કરે રસખાની કહા કરે હે રવિ નંદ બિચારો. રવિનંદ બિચારો એટલે રવિ એટલે રવિનો પુત્ર એટલે યમરાજા. યમરાજા શું કરવાનું તારું બગાડવાના છે કે છે, તું શુક્રા ચિંતા કરજો. રસખાનજી પોતે બોલે છે કે છે એક જગ્યાએ બીજી જગ્યાએ ભગવતીએ ગાયું કે જેને છાપ તિલક તુલસીની માળા તેને જમડા કરશે શું કાળા કે છે. હવે કહે છે કે જો અહીંયા તો ભગવાન નામનો મહિમા પણ નહીં, અહીંયા તો ખાલી તમે તુલસીની માળા ધારણ કરેલી હોય, કપાળામાં તિલક ધારણ કરેલું હોય તો પણ કે જે કાળા કાળા જમડાઓ આવશે ને કે જે એમના દૂતો એ તમારું શું બગાડવાના છે કે છે. તો હવે કહેવાનો મતલબ કે જે ભગવાન નામનો મહિમા અહીંયા આપણને સમજાવવામાં આવેલો છે. હવે ગઈ વખતે મેં તમને આપણા પુષ્ટિ માર્ગે એક્ઝામ્પલો થોડા જોઈએ તો પુષ્ટિ માર્ગમાં તો એવા અનેક એક્ઝામ્પલ અનેક વાર્તાઓ છે. 2-3 વાર્તાઓ થાય અત્યારે ઉપરથી લઈને જે નાખી લઈએ. એક તો જામનગરમાં જે સાંગજી મોચીની ગયા વખત મેં વાતો કરી હતી છે, બધાને આ પ્રસંગ ખબર હશે જ કે જે નંદગામની અંદર જે પાન સરોવર મહાપ્રભુજીની બેઠક છે ત્યાં પેલો મોગલ સરદાર હતો એ ઘોડાને પાણી પાવા આવ્યો. મહાપ્રભુજી બિરાજમાન હતા નંદગામની અંદર, આજે પણ એ બેઠક છે, જગાઓ બધી છે ત્યાં આગળ. અને ઘોડાને અચાનક પેટમાં ચૂંક આવીને મરી બી ગયો અને મહાપ્રભુજીએ બધાને દિવ્ય દ્રષ્ટિ આપી, ઘોડાનું ઉદ્ધાર થયું, વૈકુંઠ ગમન કર્યું ઘોડા એ દિવ્ય દેહે. એટલે મોગલ સરદાર જોઈ ગયો એટલે મોગલ સરદાર મહાપ્રભુજીને શરણે આવ્યો. તો મહાપ્રભુજીએ કીધું કે હું આ જન્મ મની અને આવતા જન્મમાં તારો પુષ્ટિમાં અંગીકાર થશે. તો બીજા જન્મમાં મોગલ સરદાર જામનગરની અંદર સાંગજી મોચી તરીકે જન્મ્યો અને એ મોચી જે હતું ને એને મંત્રતંત્રની સાધના કરીને કોઈ વીરને સાધેલો. હવે
વીરની ઉપાસના કરીને વીર એને વશ થઈ ગયેલો, એટલે કોઈની પણ સાથે એનો ઝઘડો થાય એટલે પેલું મોચી શું કરે, રાત્રે એના ઘેર મોકલીને પેલાને મારી આવે. એટલે ભલભલા એ મોચીથી ગભરાય, કોઈ એની જોડે લડવાની હિંમત કરે નહીં. એટલે પેલું મોચીનું અભિમાન ઓર વધી ગયું. અને એમ કરતાં કરતાં એક દિવસ એક વૈષ્ણવની સાથે એને તકરાર થઈ ગઈ. એટલે વૈષ્ણવને કીધું તું જાતો ખરો ઘરે, તને હું જોઈ લઉં છું કે છે. રાત પડી એટલે પેલા વીરને, એનું સાધેલો વીર હતો, એ વીરને કીધું જા તું પેલા વૈષ્ણવને સીધો કરી આવો. પણ વૈષ્ણવના ઘરમાં એ વીર પ્રવેશ કરી જ ના શક્યો, બારણામાંથી અંદર જઈ જ ના શક્યો. વૈષ્ણવતાનું બળ હતું, પ્રભુની કૃપાનું બળ હતું, ગુસાઈજીની કૃપાનું બળ હતું. એને પાછો આવતો રહ્યો. પેલા વીરે કીધું પેલા મોચીને કે તું મને જ્યાં મોકલું ત્યાં હું જઉં છું, તારું કામ કરી આવું છું કહે છે, પણ અહીંયા મારું જોર નહીં ચાલે કે છે. તાને પેલા મોચીને ખબર પડી કે મેં જે તંત્ર મંત્રની સાધના કરીને વીરને સાધ્યો છે, તો એનાથી પણ વિશેષ શક્તિ કોઈકની પાસે હોઈ શકે છે. એટલે બીજે દિવસે પેલો વૈષ્ણવ મળ્યો, તાને પેલો મોચી એના પગમાં પડ્યો અને એને પૂછ્યું, ભાઈ તારી પાસે એવું કયું જોર છે કે મારો વીર ભલભલાને સીધા કરી આવે છે, પણ તારા ઘરમાં પ્રવેશ પણ નથી કરી શકતો. મારવાની વાત તો બાજુ પર રહી, પણ ઘરમાં પ્રવેશ પણ નથી કરી શકતો. તારે એને કીધું, ભાઈ અમે તો ગુસાઈજીના સેવકો છીએ કે છે અને વૈષ્ણવો છીએ કે છે. તો એને કીધું મોચી કે છે, ભાઈ મને વૈષ્ણવ થઈ શકે કે હા, કે અમારા માર્ગમાં તો બધાને એલાઉ છે કે છે, કે જેને શ્રદ્ધા હોય એ બધા અમારા માર્ગમાં આવી શકે છે કે છે, પણ માર્ગની જે રીતિ નિયમો હોય એને ફોલો કરવા પડે, કે હું કરીશ કે છે. પછી જ્યારે થોડા વખત પછી ગુસાઈજીની જામનગરમાં પધરામણી થઈ, અને પેલો વૈષ્ણવ મોચી લઈને પેલાની સાથે એનો ભેટાપ કરી આપ્યો. ગુસાઈજીએ નામ નિવેદન મંત્ર આપી અને મોચીને વૈષ્ણવ બનાવ્યો. મોચી ધોતીબંધી પહેરે છે, કપાળમાં તિલક કરે છે, તુલસીની કંઠી પહેરે છે. હવે ત્યાંના બ્રાહ્મણોને લાગ્યું હારો કાળનો મોચી શુદ્ર અને આજનો વૈષ્ણવ મોટો ભગવદીય થઈ ગયો, એ તો માર્કેટમાં ફરતો થઈ ગયો છે કે છે. એટલે એ લોકોએ રાજાને ફરિયાદ કરી કે ભાઈ આપણા રાજ્યમાં અધર્મ બહુ ચાલે છે કે છે, હવે શુદ્ર લોકો પણ વૈષ્ણવતાનો સ્વાંગ રચે છે કે છે, તો આ તો અધર્મ કહેવાય કે છે. રાજાએ મોચીને બોલાવ્યો રાજ દરબારની અંદર અને કીધું, ભાઈ તું શું કરવા કે છે આ વૈષ્ણવનો વેશ ધારણ કરું છું? મોચી કહે છે હું વૈષ્ણવ થઈ ગયું છું માટે કહે છે. તો કહે છે રાજા કહે છે કે હું તો હોય કે છે કે બ્રાહ્મણ હોય એ શુદ્ર થઈ શકે છે, પણ શુદ્ર કોઈ દાડો બ્રાહ્મણ ના થઈ શકે. અને મોચીએ કીધું કે અમારા ગુસાઈજીની કૃપા થાય ને તો શુદ્ર પણ બ્રાહ્મણ થઈ શકે છે, શુદ્ર પણ વૈષ્ણવ થઈ શકે છે, અને અમારા ગુસાઈજીની કૃપા હોય તો છાશનું પણ દૂધ થઈ શકે છે. દૂધની છાશ તો બધા માને કે દૂધની છાશ થાય કે છે, પણ અમારા ગુસાઈજીની કૃપા બાળ એવું છે કે છાશનું પણ દૂધ થાય કે છે. તો એમ તારે એવી વાત છે કે છે, તો કે હા મારો પુનર્જન્મ થયો છે, હું મોચી હતો, હવે મોચી નથી, અત્યારે મારો નવો જન્મ જે થયો છે ને એ વૈષ્ણવનો જન્મ થયો છે. રાજાએ પછી જે બ્રાહ્મણો ફરિયાદ કરતા હતા એ બધા બ્રાહ્મણો રાજ દરબારમાં બોલાવવામાં આવ્યા. રાજ દરબારમાં બોલાયા અને પેલા મોચીને વૈષ્ણવને પણ બોલાવવામાં આવ્યો અને કીધું કે ચાલ તું હવે તારા ગુસાઈજીની કૃપાની તો આટલી બધી મોટી વાતો કરું છું, તો જો આ છાશ લાવે છે હવે બતાવ કે છે કે દૂધ કરીને બતાવો. એટલે કપડું ધક્કોમાં બધાને દેખતા જોઈ લીધું છાશ જ છે. ઉપર કપડું ધક્કોમાં આવ્યું અને મોચીએ કપડું ઢાંકીને પછી કીધું, જો શ્રી ગુસાઈજીએ મને બ્રહ્મ સંબંધ દીક્ષા આપીને નવો જન્મ આપીને વૈષ્ણવ બનાવ્યો હોય તો ગુસાઈજીની કૃપા બળથી આ છાશને દૂધ થઈ જજો. અને થોડી વારમાં કપડું ઊંચું કરીને જોયું તો છાશનું દૂધ થઈ ગયું. અને તરત જ બધા બ્રાહ્મણો સમજી ગયા કે બ્રહ્મ સંબંધ મંત્રમાં એ શક્તિ છે, ગુસાઈજીમાં એ શક્તિ છે કે શૂદ્રને પણ વૈષ્ણવ કરી શકાય છે. તો આ વસ્તુ આપણને અહીંયા બતાવવામાં આવે છે કે જ્યાં આપણા શ્લોક કીધો ને કે ભગવાનના નામો હોય તો આસુરી બળો કામ કરી શકતા નથી. એ સત્ય ઘટના આ પુષ્ટિ માર્ગમાં બનેલી છે. હવે એ શું છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ જ્યારથી થઈ છે ને ત્યારથી દૈવી જીવો અને આસુરી જીવો બંને પ્રકારના જીવો, બંને પ્રકારની સૃષ્ટિ ભગવાને ઉત્પન્ન કરેલી છે, દૈવી અને આસુરી. અને મોટે ભાગે આ ઝઘડો જ્યારે આપણે દેવો અને દાનવોનું યુદ્ધ વારંવાર જોઈએ છીએ અને મેજોરિટી એમાં દાનવો જીતે છે, દેવો હારે છે. અસુરી બળ એટલું જોરદાર ભગવાને બનાવેલું છે કે દૈવી બળનું એની આગળ જોર ઓછું થાય છે. ભગવાનની કૃપાના વાળે દૈવી બળ કામ કરી જાય એ વસ્તુ જુદી છે, પણ એવરેજ જોવા જઈએ તો આસુરી શક્તિઓનો વિજય વધારે થતો હોય છે. તો ભગવાને પોતાનું મહત્વ પ્રકટ કરવું હોય એટલે આ બધું
આવી રીતે સૃષ્ટિની રચના કરવામાં આવેલી છે. હવે કે આજે મહાભારતનું યુદ્ધ થયું આપણે બધા જાણીએ છીએ. તો પાંડવ કૌરવ વચ્ચે યુદ્ધ નહોતું, એ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. એવી રીતે આપણે જન્મ્યા અને આપણા જીવનમાં પણ એટલા નાના મોટા બનાવો બને છે. આપણે પણ જોઈએ છીએ કે આપણે પણ ડગલે ને પગલે દૈવી બળ અને આસુરી બળની વચ્ચે ખેંચમતાની આપણી ચાલતી હોય છે. પણ જ્યાં કૃપાનું બળ કામ કરી જાય છે ત્યાં એ આસુરી બળો બિલકુલ નબળા પડી જાય છે. આસુરી સૃષ્ટિ તમને હેરાન કરતી નથી. પુષ્ટિમાર્ગમાં બીજા એક્ઝામ્પલ જોવા જઈએ તો 252 ભગવતીની વાર્તામાં હઠિત પતિતની વાર્તા આવે છે. તો અમે આ જે પ્રેત સૃષ્ટિ છે, પુષ્ટિમાર્ગમાં ઘણા પ્રેતોનો ઉદ્ધારની વાત. અમે મહાપ્રભુજીનું જે ચરિત્ર વાંચો તો કામવનમાં જે સુરભિકુંડ છે ત્યાં આગળ બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. તો મહાપ્રભુએ એ શ્રીકુંડની બેઠક છે, તો એ શ્રીકુંડની બેઠક પર મહાપ્રભુજીએ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કર્યો છે એની ધોતીના જળના છંટકાવ માત્રથી. એ જાણીતી વાત છે. તો એવા અનેક પ્રેતોનો પણ ઉદ્ધાર ગુસાઈનજી મહાપ્રભુજીએ કરેલો છે. એમાં વૈષ્ણવે પણ કરેલો છે. આ હકીકતની વાર્તામાં કેવું આવે છે કે એક જગ્યા પર 2 પ્રેત રહેતા હતા અને એ રસ્તેથી કોઈ બી પસાર થાય તેને મારી નાખતા હતા. હવે એ નસીબ સંજોગો બન્યો કે ચાચા હરિવંશજીને એ જ રસ્તે જવાનું થયું અને પેલા પ્રેતોની ટેવ પ્રમાણે એથી કોઈ જતું હોય ત્યારે એને હેરાન કરવાનું. એટલે પ્રેતો એ વચ્ચે ચાચા હરિવંશજીને રોક્યા અને એક બાજુ મોટો પહાડ બની ગયો, પાછળ બીજો મોટો પહાડ બની ગયો પ્રેત, અને વચ્ચે ચાચા હરિવંશજી ફસાઈ ગયા. આ હઠિત પતિની વાર્તામાં આવે છે. ચાચા હરિવંશજી તરત સમજી ગયા કે આ પ્રેતોનો ઉપદ્રવ લાગે છે કે છે. એટલે તરત એમને ચરણામૃત કાઢ્યું અને એનું જલ બંને પ્રેતો પર જે પર્વતો હતા એના પર છંટકાવ કર્યો અને તરત જ બંને પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો. જે ચરણામૃતના પ્રતાપ માત્રથી બંને પ્રેતોનો ઉદ્ધાર થઈ ગયો. અને પછી એમને ઉદ્ધાર થયો એટલે પછી બંને ઠગ હતા પહેલાંનો કરો 200 વર્ષ પહેલાંના એ બંને. પછી ચાચા હરિવંશજી પાછા ગોકુળ આવ્યા, ગુસાઈનજીને વાત કરી તો ગુસાઈનજીએ કીધું કે તમે જો એનો ઉદ્ધાર ન કર્યો હોત તો એ કલ્પો સુધી પણ એમનો ઉદ્ધાર થવાનો. એટલે વૈષ્ણવો, ચાચા હરિવંશજી જ્યાં વૈષ્ણવો છે એટલું સામર્થ્ય ગુસાઈનજીનું હતું તો એનાથી એમને એવા પ્રેતોનો પણ ઉદ્ધાર કર્યો છે કે છે. તો વૈષ્ણવનો અપરાધ એમને વૈષ્ણવનો અપરાધ કરેલો હતો કે છે. એટલે વૈષ્ણવનો અપરાધ વૈષ્ણવ જ માફ કરી શકે છે, બીજા કોઈમાં તાકાત નથી કે છે કે. એટલે પ્રભુ પણ આમાં અપરાધીઓને, વૈષ્ણવના અપરાધીને પ્રભુ પણ માફ કરતા નથી. અને વલ્લભાખ્યાનમાં પણ હઠિત પતિતનું જુઓ તમે પ્રકટ આધાન એવા શબ્દો વાપરેલા છે. એટલે હઠિત પતિતની વાર્તા આપણા 252માં પણ આવે છે અને વલ્લભાખ્યાનમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે આ ગોધરામાં આ હઠિત પતિતનો ચોતરો આજે પણ ગોધરામાં છે. એમાં બધા એવું કહે છે કે હઠિત પતિતનો પ્રસંગ બન્યો હતો એ ગોધરાના પાદરમાં. આજે પણ ત્યાં આગળ બધું એનો ચોતરો મેં જોયેલો છે અને એ જગાઓ આજે પણ છે. હવે બીજો એક પ્રસંગ પણ આપણે 252 ભગવદીમાં આવે છે કે એક સેવલ ગુસાઈનજીનો સેવક એક પટેલનો પુત્ર હતો અને પટવારીની પુત્રી, એવી પણ એક વાર્તા આવે છે. એમાં શું છે કે એ બી લોકો એમ કે છે ગોધરાના લોકો કે આ પ્રસંગ પણ એનો જ છે. એટલે એ લોકો શું કરે છે ત્યાં આગળ મેં જે સાંભળ્યું છે પ્રમાણે કે હઠિત પતિતની વાર્તા અને આ પટેલ અને પટવારીની પુત્રીની વાર્તાને મિક્સ કરે છે એ લોકો કે બંને પ્રસંગો એક જ છે. હવે કોઈ કહે છે અલગ છે, કોઈ કે અલગ. આપણે વાર્તા સાહિત્યમાં બંને પ્રસંગો અલગ બતાવવામાં આવેલા છે, પણ ત્યાં જે જાણ્યું છે મેં ગોધરામાં જઈને તેમાં કહે છે બંને એક જ પ્રસંગ છે. એટલે કેવી રીતે છે કે પટવારીની પુત્રી અને આ પટેલનો પુત્ર એ બંનેનો બાળપણમાંથી સ્નેહ સંબંધ બંધાઈ ગયો હતો. મોટા થયા પછી બંને જ્ઞાતિ અલગ હતી. પટવારીની પુત્રીને પછી લગ્ન થયા, સાસરે જવાનું થયું એટલે બધા વડાવ્યા. તો પટેલનો પુત્ર પણ ત્યાં આવ્યો છે કે છે, પણ હવે તો એને જોડે સ્નેહ સંબંધ હતો એ તો પરગામ જતી રહેવાની છે સાસરીમાં ગઈ એમ. એટલે છેલ્લે એને જોવા મળી કે છે. પછી બધા ગામના પાદર સુધી વડાવવા ગયા તો પટેલનો પુત્ર પણ એને પટવારીની પુત્રીને સાસરીમાં વિદાય કરવાની હતી એટલે વડાવવા ગયો અને છેવટે બધા તો વિદાય કરીને આવતા રહ્યા. તો પટેલનો પુત્ર હતો ને એ ઝાડ પર ચડી ગયો અને જ્યાં સુધી પેલી જે જાન હતી પટવારીની પુત્રીની એ પસાર થઈ ગઈ, દૂરથી દેખાતી હતી ત્યાં સુધી ઝાડ પર જઈને એને જોયા કર્યું.
અને પછી એ બધી જાન દૂર નીકળી ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. એટલે પટેલના છોકરાને એટલો બધો આઘાત લાગ્યો, વિરહ લાગ્યો, તો ત્યાં એ પડ્યો અને મરી ગયો. પછી ત્યાં ગામના લોકોને ખબર પડી ગઈ, એટલે ગામના લોકોએ તો ચોતરો બનાવી દીધો એની યાદગીરીમાં. પછી વર્ષો પછી પેલી પટવારીની પુત્રી પાછી પિયરમાં જ્યારે આવે છે, તેના માર્ગેથી પસાર થાય છે કે એ તો કોઈ ચોતરો હતો ને આ ચોતરો આજે કેમ છે. એટલે કોઈકે એને વાત કરી કે પેલો પટેલનો પુત્ર હતો, એ તારા વિરહની અંદર એની દેહ ત્યાગ કર્યો છે કે છે, એની યાદગીરીમાં ચોતરો બનાવ્યો છે. એટલે પટવારીની પુત્રી હતી, એને પણ એટલો બધો આઘાત લાગ્યો કે મારે પણ આટલો બધો એનો પ્રેમ હતો કે છે. તો અને એટલે એ વિરહમાં એને પણ દેહ ત્યાગ કર્યો. પછી એ પટેલનો પુત્ર અને પટવારીની પુત્રી બંને જણા પ્રેત બન્યા અને ચોતરો જે છે તે ઝાડ પર એ લોકો રહેતા હતા. એ વાતને બી વર્ષો નીકળી ગયા. પહેલાં થોડો સમય પછી ગુસાનજી અહીંયાથી પસાર થયા. તો ગુસાનજીએ નસીબ સંજોગો આ ઝાડની નીચે જ મુકામ કરેલો અને રાત્રે પછી ગુસાનજીના જે તંબુ હતું એની બહાર એમના વૈષ્ણવોની ચોકી કરતા હતા. તો બંને પ્રેતો આવીને કીધું કે હવે તમે લોકો સુઈ જાઓ, અમે ચોકી કરીશું. વૈષ્ણવે પૂછ્યું કે તમે કોણ છો કે છે. અને એમને કીધું કે અમે તો પ્રેત છીએ કે છે, પણ અમે બંને જેના આવી રીતે અમારું મૃત્યુ થયેલું છે. એટલે ગુસાનજીને ખબર આપવામાં આવી અને ગુસાનજીએ દ્રષ્ટિ જેવી બંને પ્રેત પર નાખી તો બંનેની પ્રેતીઓની છૂટી ગઈ અને દિવ્ય રૂપ ધારણ કર્યું છે કે છે. તો ગુસાનજીએ એવા પ્રેતોને પણ નામ નિવેદન કરાવીને ઉદ્ધાર કરેલો. એટલે કહેવાનો મતલબ શું છે કે પુષ્ટિ માર્ગમાં આ શક્તિ છે કે જ્યાં ગાડે આવો પ્રેતોનો પણ કોઈ ઉપદ્રવ ના થાય એટલું જ નહીં, ઓનલી કોન્ટ્રારી પ્રેતોનો પણ ઉપદ્રવની પણ ઉદ્ધાર થઈ જાય કમસે કમ. તો આ બધી પુષ્ટિ માર્ગમાં આવા ઘણા પ્રસંગો છે. આ તો મેં 1-2 પ્રસંગો તમને કીધા અત્યારે, પણ ઘણા પ્રસંગો પુષ્ટિ માર્ગમાં છે. હવે આપણે આગળ જઈએ છીએ તો આમાં મેં ઇવન તમને કાંતિભાઈ એક અમારા વૈષ્ણવ અહીંયા પુષ્ટિ બંગલામાં રોજ દર્શન કરવા મોટા હતા, તો મેં તમને જમ્મુ આવીને પ્રસંગ કહેલો કે કાંતિભાઈ મને પોતે એક પ્રસંગ કહેલો. એ કાંતિભાઈ એવું કહેતા હતા મને કે મેં લાઈફમાં એવી હેબિટ કેળવેલી કે 15-20 મિનિટ થાય અને 2-3 વખત બોલવાનું શ્રી કૃષ્ણમાં, શ્રી કૃષ્ણમાં, શ્રી કૃષ્ણમાં, પછી પાછું જે કામ કરતા કરવાનું. પણ કે મેં વર્ષોથી આવી હેબિટ કેળવેલી, એના કારણે મને એક ફાયદો થયો. મેં શું ફાયદો થયો કાકા બોલો હતો. તો કે એક વખત અમે મારા કુટુંબના બધા સગાવાલા ભેગા થઈ વૈષ્ણોદેવી જવાના હતા કે છે. જમ્મુ તાવીમાં મારું બુકિંગ હતું અને સવારે 7 વાગે દિલ્હી સ્ટેશને ટ્રેન ઊભી રહી. એટલે હું ટ્રેનમાંથી ડબ્બામાંથી બહાર નીકળ્યો, વોશ બેસિન પર જઈને બ્રશ કરતો હતો કે છે. સોનાની ચેન પહેરેલી હતી, હાથમાં વીંટીઓ મારી સોનાની હતી કે છે. અને ત્યાં 2-3 ગુંડા આવ્યા, એ લોકોએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો. એટલે કહે છે કે હું મારું ભાન ભૂલી ગયો અને કાંતિભાઈ કહે છે કે હું તો પેલા ગુંડાઓની પાછળ ચાલવા માંડ્યો. બ્રશ ચાલુ જ છે કે છે. મારું બ્રશ એટલો બધો મેં ઘસી નાખ્યો કે મારા હોઠ બધા લાલ થઈ ગયા હતા. એટલો બધો બ્રશ ઘસવાનું હું ભાન જ ભૂલી ગયેલો. એટલે બ્રશ ઘસવાની પ્રવૃત્તિ ચાલુ જ રહી અને પેલા ગુંડાઓની પાછળ જવા માંડ્યો. ટ્રેનના પાટે ગુંડાઓ આગળ ચાલે છે, હું પાછળ ચાલું છું. પેલી હેબિટ પડી ગયેલી ને કે 15-20 મિનિટ થાય શ્રી કૃષ્ણમાં, શ્રી કૃષ્ણમાં, શ્રી કૃષ્ણમાં. એવું હું જેવું અંદરથી હેબિટના કારણે અંદરથી જેવું નીકળ્યું શ્રી કૃષ્ણમાં, અને ત્યાં જ પેલી મેલી વિદ્યાનો પ્રયોગ પેલા ગુંડાઓએ કરેલો એ નાબૂદ થઈ ગયો. અને નાબૂદ થયો એટલે મને ખબર રહે હું ક્યાં રેલવેના પાટા પર આવી ગયો છું. જોયું તો આગળ 3 જણા ચાલતા હતા. એટલે ખ્યાલ આવી ગયો કે આ લોકોએ બદમાશી કરવા માટે મને, કારણ કે દિલ્હીમાં સ્ટેશન પર તો લૂંટી ના શકે, કારણ કે કેટલી બધી ગીરડી હોય. તો તરત કે છે મેં પાછી દોટ મૂકી અને હું સ્ટેશન પર આવ્યો હતા જે મારી ટ્રેન નીકળી ગઈ હતી. એટલે પછી બીજી ટ્રેન પકડીને પહોંચી ગયો જમ્મુ કહે છે. પણ કહેવાનો મતલબ મારું શું છે કે શ્રી કૃષ્ણમાં એ મંત્રમાં કેટલી શક્તિ રહી છે એનું આ આધુનિક એક્ઝામ્પલ અને કાકાએ જ મને આ પ્રસંગ કહેલો છે. તો આ વસ્તુ આપણને અહીંયા ભાગવતમાં આ શ્લોકમાંથી આપણને સમજવામાં આવે છે કે જ્યાં ભગવાનનું નામ જો શ્રવણ થતું હોય તો આસુરી બળો કામ કરતા નથી કે છે. હવે પછી આપણે એના પછીના શ્લોકમાં જઈએ. સા ખેચરી એકદો પેત્ય પુતનાનંદ ગોકુલમ યોષિત્વા માય આત્માનમ પ્રાવિશત કામચારિણી. એટલે કે છે કે પૂતના આકાશમાં વિહરનારી અને પોતાની ઈચ્છા પ્રમાણે ફરનારી હતી. તે એક દિવસ નંદરાયજીના ગોકુલ પાસે આવી, માયાથી સ્ત્રીનું રૂપ ધારણ કરી
તેને ગોકુળમાં પ્રવેશ કર્યો. હવે આ પૂતના ગોકુળમાં આવી તો ગઈ. હરિવંશ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે પૂતના આસુરી વૃત્તિઓવાળાનું શું હોય છે, એ લોકો પાસે માયાની શક્તિ હોય છે, એટલે એ લોકો ધારે એવા રૂપો લઈ શકે. બ્રહ્મવત પુરાણમાં એવો ઉલ્લેખ છે કે દુર્વાસા મુનિએ પૂતનાના મંત્રો આપેલા, જેનાથી આકાશમાં પણ ગમન કરી શકે અને રૂપ બદલી શકે. પણ હરિવંશ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે પૂતનાએ પક્ષી રૂપ ધારણ કર્યું. એટલે મથુરાથી એ નીકળી ત્યારે પક્ષીનું રૂપ ધારણ કરી અને પક્ષીના વેશમાં એ ગોકુળમાં આવી હતી. પણ એ સાંજના સમયે, રાતના સમયે આવી. અને આવ્યા પછી આખું ગોકુળ જ્યારે સૂઈ ગયું ત્યારે એ તગાડે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. પછી પક્ષીમાંથી સ્ત્રી બની ગઈ. સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ગાળાની નીચે ભરાઈ ગઈ હતી કે છે. આ હરિવંશ પુરાણનો ઉલ્લેખ કહું છું. અને જે રાત્રે બધા ઘસાટ ઊંઘી ગયા તાને પેલી ગાળાની પાછળથી કે નીચે સંતાઈ ગઈ હતી, ત્યાંથી બહાર નીકળી અને કનૈયો જે પારણામાં સૂતો હતો એ પારણામાંથી કનૈયાને ઉઠાવ્યો છે અને સ્તનપાન કરવા માટે એનું મુખ પોતાના સ્તન આગળ લઈ ગઈ છે. તો આવો ઉલ્લેખ જે પક્ષીનો ઉલ્લેખ છે એ હરિવંશ પુરાણનો છે. તો આવી રીતે અને દુર્વાસાએ મંત્રો આપેલા છે એ ઉલ્લેખ બ્રહ્મવત પુરાણનો છે. મહાપ્રભુજી સુબોધની જેમાં કહે છે કે જ્યારે પૂતના આવી હતી ત્યારે આશ્લેષા નક્ષત્ર હતું, 20 ઘટિકા હતી અને મૃત્યુ હતું. આ ઉલ્લેખ મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે કહે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે જો નંદરાયજી અને ગાયો ગોકુળમાં હોત તો પૂતના નંદ ભવનમાં પ્રવેશ કરી શકત નહીં. કેમ? તો નંદરાયજી એ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે અને ગાયો છે ને એ ધર્મના હેતુરૂપ છે. અત્યારે ગાયો વનમાં ચરવા ગઈ છે, બધા ગોવાળિયાઓ લઈને ગયા છે. અને નંદરાયજી એ દિવસે મથુરા કર આપવા આવેલા હતા કંસને. એટલે બંનેની ગેરહાજરીમાં આ પૂતના ફાવી ગયેલી છે કે છે. પણ ગોકુળમાં હવે ભાગવત પ્રમાણે પૂતના રાક્ષસી બનીને ગોકુળના પાદરમાં આવી. પણ ગોકુળના પાદરમાં આવ્યા પછી ગોકુળમાં પ્રવેશવાનું એના માટે અઘરું હતું. એનામાં ગોકુળમાં પ્રવેશવાનું સામર્થ્ય હતું નહીં. એટલે એને શું છે કે એનો જે ભગવાન છે માયા, દેવતાઓ એ લોકોના માયાવી રાક્ષસોના પણ દેવતાઓ હોય, તો એને ધ્યાન કર્યું અને માયાથી પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરવું છે કે છે. અને પછી જે સ્ત્રીના રૂપે આ રાક્ષસી તરીકે ગોકુળમાં પ્રવેશ કરી શકી નથી, પણ સ્ત્રી રૂપે એને ગોકુળમાં પ્રવેશ કર્યો છે કે છે. અને અજાની સ્ત્રી ગોકુળમાં કેવી રીતે પ્રવેશ કરે એવો ક્વેશ્ચન મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કર્યો છે. તો લખ્યું છે કે એને પાછું સ્ત્રીનું રૂપ કેવું લીધું? યુવાન સ્ત્રીનું રૂપ લીધું. તો યુવાન સ્ત્રીનું રૂપ લીધું એટલે એટલી ખબર છે કે જે યુવાન પુરુષો ગોપો અહીંયા મને જોશે તો મારાથી અંજાઈ જશે કે છે. એટલે પુરુષ વર્ગ તો મને રોકવાની હિંમત કરશે નહીં. કારણ કે આ છે આખી દુનિયામાં કામદેવનું સામ્રાજ્ય છે. અને પૂતનાએ વેશ જ એવો ધારણ કરેલો હતો કે જાણે કે સાક્ષાત કામદેવની પત્ની રતિ ના હોય એ પ્રકારનું એને વર્તન કરેલું હતું. એટલે એને ખબર હતી કે પુરુષો કે ગોપ બાળકો જે ગોપો છે, મોટા ગોપો, એ મને કોઈ રોકશે નહીં. અને અજાની સ્ત્રીને રોકવાનું કામ તો અમે કોઈ કરે નહીં. અને બીજું કે વ્રજમંડળમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થયું હતું એટલે ગામે ગામથી અને અજરના પ્રદેશમાંથી પણ લોકો દર્શને આવતા હતા. એટલે એ હિસાબે પણ કોઈ રોકે નહીં કે ચલો ભાઈ કનૈયાનું પ્રાકટ્ય દર્શન કરવા માટે આવે છે. એટલે પર્ટિક્યુલરલી જે પુરુષ વર્ગ હતો એ તો આવી સુંદર સ્ત્રીને જોઈને અંજાઈ ગયો હતો, એટલે એને રોક્યું નહીં. હવે ભાગવતમાં લખ્યું છે કે પૂતનાએ કેવું સ્વરૂપ ધારણ કરેલું હતું. જે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ તો કર્યું, પણ કેવું? તો કહે છે તેને અંબોડામાં મોગરાના પુષ્પો ખોસ્યા હતા. પછી ભારે નિતંબને સ્તનવાળી અને પાતળી કમર હતી એની. સુંદર વસ્ત્રો પરિધાન કર્યા હતા. એના કાનમાં લટકતા કુંડલોના તેજથી એના વાંકડિયાવાળા વાળ પ્રકાશિત થતા હતા, એટલે એનું વદન ચમકતું હતું. એના મુખ ઉપર આછું સ્મિત ફરકતું હતું. પછી કટાક્ષ ભરી નજરોથી બધાને મોહ પમાડતી હતી. અને એવી પૂતના વ્રજવાસીઓના મનને મોહ પમાડતી આવી ત્યારે ગોપીઓને તો એવું લાગી ગયું કે સાક્ષાત લક્ષ્મીજી
પોતાના પતિના દર્શન કરવા માટે કે ગોપી જેનો ઋષિ રૂપા છે, શ્રુતિ રૂપા છે, એટલે એમને તો ખબર છે કે આ નંદનંદનનું પ્રાકટ્ય છે એ અલૌકિક પ્રાકટ્ય છે. તો એમને તો ખ્યાલ આવે કે આ લક્ષ્મીપતિનું પ્રાકટ્ય થયું છે, એટલે કે જયતિ તે અધિકમ જન્મના વ્રજે શ્રેત ઇન્દિરા સસુરત્રયી, એ તો ગાયું છે એમને. તો એ સમજી ગઈ છે કે આ સાક્ષાત લક્ષ્મીજી પોતાના પતિના દર્શન કરવા માટે પધારે છે. એટલે પેલા ગોપ સખાઓ હતા, બધા મોટી ઉંમરના ગોપો, એમને એટલે ના રોકી કે બધા એના દ્રશ્યથી એના સુંદરતાથી અભિભૂત થઈ ગયા હતા. અને ગોપીઓ એટલા ના રોકી કે આ સાક્ષાત લક્ષ્મીજી પોતાના પતિને મળવાયા છે. એટલે બંને જણાની અલગ અલગ કારણથી અંજાઈ ગયેલા છે. મહાપ્રભુજી કહે છે કે પોતાનું રૂપ માયાકૃત હતું. સોનાના આભૂષણો, વસ્ત્રો વગેરેથી મોહ ઉત્પન્ન કરતી હતી અને અંબોડામાં મોગરાના પુષ્પ ખોશેલા હતા. પણ મહાપ્રભુજી કહે છે કે વર્ષા ઋતુમાં એ આવેલી છે કે છે. વર્ષા ઋતુમાં મોગરો આવવાની કે છે, પણ ફૂલોમાં મોગરા જેવું રૂપ અને સુવાસને ધારણ કરેલું હતું કે છે. પછી લખ્યું છે કે વ્રજવાસીઓના લખે છે કે વ્રજમાં નાના ગામમાં હોય તો પુરુષો બધા વિવેકહીન હોય કે છે. એટલે ગોપોને એમ કે આવ્યું છે તો ભાઈ કોઈ દર્શન કરાવ્યું છે, એટલે એને વિવેક ના રહ્યું કે નંદરાયજી એમને સોંપીને ગયા છે તો અમે રક્ષણ કરીએ, એ વિવેક આ ગોપોમાં રહ્યો નહીં. અને અજાણી સ્ત્રીને, સુંદર સ્ત્રીને જોઈ અને નંદ ભવનમાં જવાડીથી રોકી નહીં કે છે. તો લખ્યું છે કે મોહને લીધે ગોપોએ એને બરાબર જોઈ નહીં, અને ગોપીઓએ એને જોયું તો ગોપીઓ પૂર્ણ જ્ઞાનવાળી હતી, એટલે એનું રૂપ ભગવતકૃત હતું, ભગવતકૃત રૂપ હતું એમ માની, લક્ષ્મીજી માની અને એને જવા દીધી. તો આ રીતે બંને જણાને આ જે પૂતનાએ એવું રૂપ ધારણ કરેલું, તો ગોપો અને ગોપી બંને જણા આજી નાખ્યા છે અને એનું કાર્ય કરવા માટે એને નંદ ભવનમાં પ્રવેશ કરી દીધો છે. હવે નંદ ભવનમાં આ પૂતના પ્રવેશ કર્યો, હવે શું કરે છે? જશોદાજી, રોહિણીજી એ બધાની જોડે એને કેવો વર્તાવ કરે છે, કેવી રીતે પોતાનું કામ કરે છે, એ બધી વાતો આવતીકાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.